છે. બીજી તરફ ટાટા કમ્યુનિકેશન્સ ઇન્વેસ્ટર ડે પર પોતાનું ગાઈડન્સ આપ્યું છે. આ બંને પર માહિતી લઈએ. અમારા સહયોગી જોડાયા છે શ્રદ્ધા પરસાને. શ્રદ્ધા, ગુડ મોર્નિંગ. કઈ રીતે અપડેટ્સ છે? જી, તો સૌથી પહેલાં લીકરની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં લીકર મોંઘું થતું જોવા મળ્યું છે. મહારાષ્ટ્ર સરકારે લીકર પર એક્સાઇઝ ડ્યુટી વધારવાનો નિર્ણય લીધો છે. દેશી તેમજ વિદેશી લીકર પર આ એક્સાઇઝ ડ્યુટી વધારવામાં આવશે. IMFLમાં ના ઉત્પાદન ખર્ચ કરતાં ડ્યુટીમાં 3 થી 4.5 ગણો વધારો થશે અને ભારતીય નિર્મિત એટલે કે જે ભારતમાં બનશે તેવી વિદેશી લીકર પરની ડ્યુટી પર 260 રૂપિયા પ્રતિ લીટર વધશે અને દેશી લીકર પર 180થી લઈને 205 રૂપિયા પ્રતિ લીટર ડ્યુટીમાં વધારો કરવામાં આવશે. એક્સાઇઝના વધારાને કારણે IMFLના ભાવ 40% સુધી વધશે અને એક્સાઇઝ ડ્યુટીના આ વધારાથી સરકારને લગભગ 14,000 કરોડ જેટલી રેવન્યુ જનરેટ થશે. ત્યારબાદ ટાટા કોમની વાત કરીએ. કંપનીના ઇન્વેસ્ટર ડેના દિવસે તેઓએ ગાઈડન્સ જાહેર કર્યું છે. ડેટાથી જે 28,000 કરોડની રેવન્યુનું લક્ષ્ય હતું તે કંપનીએ મુલતવી રાખ્યું છે. FY27થી આગળ લક્ષ્યાંક વધારીને FY28ના કર્યા છે અને ઇન્વેસ્ટર ડે પર કંપનીએ ગાઈડન્સમાં તેઓએ ડિજિટલ બિઝનેસમાં ડબલ ડિજિટ એબિટા માર્જિનનું પણ અનુમાન આપ્યું છે. FY25માં ડિજિટલ બિઝનેસમાં 900 કરોડની કંપનીને ખોટ થઈ હતી અને લેન્ડ બેંક વેચીને કંપનીએ ફંડ એકત્ર કર્યું હતું. ડેટા સેન્ટરમાં જોઈન્ટ વેન્ચરમાં 26% કંપની હિસ્સો વેચશે એવું જણાવ્યું છે અને સાથે જ તેઓ મર્જર એન્ડ એક્વિઝિશન માટે પણ કંપની અત્યારે તૈયાર છે. શ્રદ્ધા, પર આપનો બંને માહિતી માટે. તો એક ટાટા કમ્યુનિકેશન્સ પર એક વ્યૂ. યજ્ઞેશ, અને ઓવરઓલ લિકર સ્ટોક્સ આજે ખાસ ફોકસમાં છે. જે એક્સાઇઝ ડ્યુટી વધારવાના નિર્ણય બાદની નેગેટિવિટી આપણે જોઈ રહ્યા છે, કઈ રીતે ઓવરઓલ જોઈ રહ્યા છો આ અપડેટને? અહીંયાથી અત્યારે કોઈ સ્ટોક સ્પેસિફિક કોઈ સલાહ અને સાથે ટાટા કમ્યુનિકેશન્સ પર જે રીતે ન્યૂઝ આપણે જોયા છે લીકર કંપનીઝ તરફથી, યુનાઇટેડ સ્પિરિટ્સનું એક કાઉન્ટર છે ધ્યાનમાં રાખવા જેવું લાગી રહ્યું છે. ઓવરઓલ જોયું છે તો સપ્ટેમ્બર મહિના બાદ આપણે ઓવરઓલ માર્કેટની અંદર ઇન્ડેક્સમાં ઘણો મોટો ઘટાડો જોયો હતો, પરંતુ આ સ્ટોકમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો જોયો, પરંતુ કમ્પેરેટિવલી ઘણું મજબૂત કાઉન્ટર જણાઈ રહ્યું છે. રિલેટિવ સ્ટ્રેન્થ ઘણી સ્ટ્રોંગ છે અને એક કોઈ મોટા કરેક્શન જોયા નથી આપણે તો સ્ટોકની અંદર. જે રીતે એક ન્યૂઝ બેઝ અત્યારે સ્ટોકમાં પ્રાઇસમાં ઘટાડો જોવા મળે છે. ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હજુ પણ મેન્ટેન રાખી રહ્યું છે 1,500 રૂપિયા પાસે. મારા હિસાબે મારો વ્યૂ પોઝિટિવ છે. અગર તમારો મીડિયમથી લોંગ ટર્મનો વ્યૂ છે, યુનાઇટેડ સ્પિરિટ સારી એક કંપની રહી શકે છે પોર્ટફોલિયોમાં એડ કરવા માટે. ઇવેન્ચ્યુઅલી સ્ટોકની અંદર 1700 એક લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે. 1700ના લેવલ્સના બ્રેકઆઉટ થાય છે તો આપણને 2100 રૂપિયા સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. તો આ એક કંપની છે, ધ્યાનમાં રાખવી જોઈએ. ઘટાડે પણ બાઇંગની સલાહ છે. બીજી જે કંપની વાત કરી ટાટા કમ્યુનિકેશન. ટાટા કમ્યુનિકેશનની અંદર ઓવરઓલ જોઈએ છે તો ઘણા ટ્રેડિંગ સેશન્સનું એક રેન્જ બ્રેકઆઉટ 1700 રૂપિયા ઉપર જોઈ હતી આપણે અને ત્યારબાદ કાઉન્ટરમાં આપણે 1760ના લેવલ જોયા. પ્રીવિયસલી જે બ્રેકઆઉટ લેવલ હતા એને અત્યારે કાઉન્ટર રીટેસ્ટ કરી રહ્યું છે. મારા હિસાબે એક સારી ઓપોર્ચ્યુનિટી છે, તક રહેલી છે બાઇંગ માટેની. આ લેવલ્સ પર બાય કરવું જોઈએ. કોઈ ઘટાડો આવે છે 1700 પાસે, ત્યાં પણ બાયની સલાહ છે. નીચેમાં 1680નો સ્ટોપ લોસ રાખવો જોઈએ. લક્ષ્યાંક 1780ના એક એક્સપેક્ટેડ છે. 1780ના લક્ષ્યાંક જે છે ટાટા કમ્યુનિકેશન્સ બતાવી શકે છે અને 1700થી 2100ના લેવલ્સ યુનાઇટેડ સ્પિરિટ્સ માટે તમારે રાખવાના છે, પરંતુ મીડિયમ ટુ લોંગ ટર્મ માટેનો એક વ્યૂ હોવો જોઈએ. તો એક વ્યૂ એના પર ખાસ આપણને બનતો દેખાડી રહ્યો છે. આ સિવાય ચર્ચાને આગળ વધારીએ. અત્યારે બજાજ ઓટોમાં પણ યજ્ઞેશ જુઓ 1%ની ખરીદદારી છે અને 8705ની આસપાસના લેવલ્સ અત્યારે ટોપ 5 ગેનર્સ જે છે નિફ્ટીના, એમાંથી બજાજ ઓટો પણ છે. કઈ રીતે સલાહ આપશો? ઓવરઓલ ઓટો સેક્ટરમાંથી વન ઓફ ધ સ્ટોક બજાજ ઓટોમાં મારો વ્યૂ પોઝિટિવ છે. આગળ પણ ચેનલ પર ઘણીવાર ડિસ્કશનમાં કહ્યું છે કે સ્ટોકમાં ઘટાડો આવે છે તો બાયની સલાહ છે. ત્યારબાદ આપણે આ કાઉન્ટરમાં ઘટાડો પણ જોયો. ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે 8500-8600ના લેવલ પાસે અને પ્રીવિયસલી જે બ્રેકઆઉટ થયો હતો 8300નો અને સ્ટોકમાં આપણે લગભગ 8900ના લેવલ જોયા હતા. જે રીતે આ એક અપસાઇડના મૂવ બાદ એક રિટ્રેસમેન્ટ જોઈ ચૂક્યા છે આપણે. એક સાઇડવેઝ કન્સોલિડેશન બાદ ફરીથી સ્ટ્રેન્થ કાઉન્ટરની અંદર સ્ટ્રેન્થ રિઝ્યુમ થતા જોવા મળી રહી છે. વ્યૂ પોઝિટિવ છે. લક્ષ્યાંક ઉપરમાં 9200 સુધીના એક એક્સપેક્ટેડ છે. બાયની સલાહ છે. સ્ટોપ લોસ નીચેમાં આપણે 8500નો રાખવો જોઈએ. 8500નો સ્ટોપ લોસ નીચેની તરફ રાખી શકો છો. વ્યૂ પોઝિટિવ બજાજ ઓટો પર આપણને બનતો દેખાડી રહ્યો છે. બેંક્સમાંથી અત્યારે ICICI બેંક જુઓ, ઓવરઓલ તો એક ઘટાડો છે બેંક્સમાં. ICICI બેંકમાં યજ્ઞેશ 0.5%ની મજબૂતી છે. 1428ના અત્યારે ડેઝ હાઈ પર સ્ટોક ટ્રેડ કરી રહ્યું છે. ડેઝ લોથી તો રિકવર છે, ખરીદદારી વધી. વ્યૂ લઈએ.
આ એક પ્રાઇવેટ સેક્ટર બેંકમાંથી કાઉન્ટર છે કે જેની અંદર હાયર લેવલ્સ પર ઘણું સ્ટ્રોંગ વેચવાલી જોવા મળી છે. મોમેન્ટમ ક્યાંક ને ક્યાંક લૂઝ થતા જોવા મળી રહ્યું છે અને લગભગ 1760-70 લેવલથી આપણને વેચવાલી જોવા મળી. આ ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે લગભગ 1420-1430 પાસે, અને આપણે ગઈકાલના સેશનમાં આ લેવલ્સ પર લો પોસ્ટ થતા જોયા. તો મારા હિસાબે મને એવું લાગી રહ્યું છે કે સ્ટોક જે રીતનું પ્રાઇસ સ્ટ્રક્ચર ફોર્મ કરી રહ્યો છે એક સાઇડવેઝ કન્સોલિડેશનમાં હજુ રહી શકે છે. ઉપરમાં રેઝિસ્ટન્સ 1460-1470 ના રહી શકે છે. તો એકવાર એક સાઇડવેઝ કન્સોલિડેશનની રેન્જ બ્રેક કરે છે ત્યારબાદ કોઈ ફ્રેશ અપ્રોચ લેવો જોઈએ તો અત્યારે વેઇટ એન્ડ વોચની સલાહ છે. વેઇટ એન્ડ વોચ એક રાખી શકો છો એક અપ્રોચ આઈસીઆઈસીઆઈ બેંકના કાઉન્ટર માટે. ત્યારબાદના સ્ટોક પર એક વ્યૂ ગ્રાસિમ જુઓ, કારણ કે યજ્ઞેશ ગઈકાલે જે મજબૂતી ગ્રાસિમે બતાવી હતી નિફ્ટીમાં જુઓ, એફ&ઓમાં ગેઇનિંગ, કાઉન્ટર્સમાં શોર્ટ કવર થયા હતા બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ બાદ. આજે જબરદસ્ત પ્રોફિટ બુકિંગ છે, અત્યારે ડેઝ લો પર 2685 પર ટ્રેડ થઈ રહ્યું છે. કઈ રીતે સલાહ આપશો ગ્રાસિમ પર? ગ્રાસિમની અંદર એક સરપ્રાઇઝ મૂવ ગઈકાલના સેશનમાં જોવા મળ્યો હતો. પ્રાઇસ સ્ટ્રક્ચરને વાઇઝ આપણે વાત કરીએ તો અને ઘણા ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ લગભગ 2720-2730 પાસે જોવા મળી રહ્યા છે. આ લગભગ 10 થી 15 પોઈન્ટનો બેન્ડ છે. આ લેવલ્સ પર જે રીતે આપણે જોયું હતું કે પ્રીવિયસલી સ્ટોકની અંદર લગભગ 2850 થી નીચેમાં 2520 લેવલ્સ જોયા હતા. તો એને એક રિટ્રેસમેન્ટ મૂવ છે અને ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ પર સ્ટ્રેટ કરી રહ્યો છે. મને એવું લાગી રહ્યું છે કે સ્ટોકમાં જે ગઈકાલના લોઝ હતા એ અગર બ્રેક થાય છે તો સ્ટોકમાં હજુ નીચે વેચવાલી આગળ વધતી જોવા મળે અને ઇમ્પોર્ટન્ટ જે લેવલ સપોર્ટ બની રહ્યા છે 2620-2600 ને પાસેના, તો એકવાર નીચેના 2600 લેવલ્સ આપણને ડેફિનેટલી ગ્રાસિમમાં જોવા મળી શકે. તો એક વ્યૂ હજુ રહ્યા છે ગ્રાસિમમાં એક ખાસો અત્યારે ઘટાડો. ઓવરઓલ એનબીએફસીઝ માટે યજ્ઞેશ વ્યૂ લઈએ, કારણ કે શુક્રવારથી જે પોલિસી અનાઉન્સમેન્ટ બાદ આ સ્પેસમાં જે ખરીદારી આવી છે અત્યારે શ્રીરામ ફિનાન્સ જુઓ જબરદસ્ત પ્રોફિટ બુકિંગ 2% નીચે છે. જીઓ ફિનાન્શિયલ, આ બધા સ્ટોક્સ છે અત્યાર સુધી વધ્યા. બજાજ ફિનસર્વ, બજાજ ફિનાન્સ ત્યાં પણ ખાસું આપણને એક દબાણ જે છે ખાસ કરીને બતાવી રહ્યું છે. ફ્યુચરમાં પણ જુઓ એનબીએફસીઝમાં ચોલા ઇન્વેસ્ટમેન્ટ, એલટીએફ, મનપ્પુરમ, આ બધી બાજુ જે ઘટાડો છે. આપ કઈ રીતે આ સેક્ટર માટે, આ સ્પેસ માટે સલાહ આપશો ને? અત્યારે ઘટાડો છે તો કોઈ એન્ટ્રી ઓપોર્ચ્યુનિટી છે? જે રીતે ફ્રાઈડે આરબીઆઈ તરફથી એક બૂસ્ટર ડોઝ જોયો હતો એનબીએફસી ની અંદર ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું. આપણે લાસ્ટ લગભગ 3-4 ટ્રેડિંગ સેશનમાં આપણે જોયું તો લગભગ 8 થી 15% મૂવ સ્ટોક સ્પેસિફિક જોવા મળ્યા છે. શોર્ટ ટર્મની અંદર એવું લાગી રહ્યું છે કે એક પ્રોફિટ બુકિંગ એક્સપેક્ટેડ છે જેની શરૂઆત આપણને આજથી જોવા મળી રહી છે. સ્ટોક સ્પેસિફિક જોઈએ તો શ્રીરામ ફાઇનાન્સનો એક કાઉન્ટર છે, ઘણું મજબૂત લાગી રહ્યું છે. પરંતુ જે રીતે આપણે વાત કરી કે એક્સપેક્ટેશન છે કે શોર્ટ ટર્મની અંદર લગભગ એક નાનું મોટું કરેક્શન જોવા મળે. લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ 675 નીચેમાં 675 લેવલ્સ ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. આ લેવલ્સ પર કાઉન્ટર કન્સોલિડેશન બતાવે છે તો બાયની સલાહ છે. તો અત્યારે થોડું વેઇટ કરવું જોઈએ અને બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ. બાય ઓન ડિપ્સ શ્રીરામ ફિનાન્સ એક એનબીએફસીઝમાંથી તમે એક થોડા ઘટાડે એન્ટ્રી કરી શકો છો. અન્ય એક સિપ્લા ખરીદારી બતાવી રહ્યું છે, 0.5% મજબૂતી છે ને 1570 લેવલ્સ પર છે અત્યારે. કઈ રીતે વ્યૂ રહેશે યજ્ઞેશ અહીંયાથી ચાર્ટ્સ પર સિપ્લા? જે રીતે સ્ટોકની અંદર એક મોમેન્ટમ જોવા મળ્યું છે. લોઅર લેવલ્સ ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતા લગભગ 1470 પાસે, ત્યાંથી 1520 ને એક અપમૂવ જોયા છે. ઓવરઓલ સ્ટોક એક બ્રોડર રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. એક સાઇડવેઝ કન્સોલિડેશનની રેન્જ છે અને ઇન બિટવીન અત્યારે આપણે ટ્રેડ કરી રહ્યા છે. તો અત્યારે વ્યૂ ન્યુટ્રલ છે આ સ્ટોકમાં, તો એકવાર વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. વેઇટ એન્ડ વોચ એક વ્યૂ એક સિપ્લા માટે આપણને ખાસ કરીને બનતો બતાવી રહ્યો છે. અન્ય સ્ટોક જેમ ઘટી રહ્યા છે એમાંથી એક અપોલો હોસ્પિટલ પણ છે યજ્ઞેશ, 0.5% વધુ નીચે. આ સ્ટોક પણ અત્યારે ડેઝ લો પર છે 6870ની આસપાસ. એક વ્યૂ એના પર લઈએ, આ ઘટાડે શું કરવું જોઈએ અપોલો હોસ્પિટલ્સમાં? જે રીતે સ્ટોકમાં એક રેન્જ કન્સોલિડેશન જોવા મળી છે, પરંતુ હાયર લેવલ્સ પર લગભગ 7000 લેવલ્સ પાસે એક ઘણા ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં આ લેવલ્સથી વેચવાલી જોઈ છે અને લગભગ આપણે જોઈશું તો 2 ટ્રેડિંગ સેશનના લો પણ નીચે બ્રેક કરતા જોવા મળ્યું છે આજે. મારો વ્યૂ એક લાગી રહ્યો છે કે બેરિશ છે. સ્ટોકની અંદર નીચેમાં આપણને 6750 લેવલ શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. તો એક એ રીતે એક અપ્રોચ રાખવો જોઈએ. એકવાર 6750 લેવલ્સ બ્રેક થાય છે તો નીચેમાં 6600 સુધીના લેવલ્સ પણ એક એક્સપેક્ટેડ છે. અપોલો હોસ્પિટલ માટેનો એક વ્યૂ ત્યાં પણ ખાસ કરીને એક ફોકસ હોવું જોઈએ. એસબીઆઈ પણ જુઓ 0.5% દબાણ છે યજ્ઞેશ, 813 અત્યારે ડેઝ લો પર અહીંયા પણ કારોબાર થઈ રહ્યો છે. બેંક્સમાં અત્યારે પ્રેશર વધ્યું છે, તો પીએસયુમાંથી એસબીઆઈનું જ અત્યાર સુધીનું પરફોર્મન્સ છે અને આજે જ એક પ્રોફિટ બુકિંગ જોઈ રહ્યા છે. આગળ શું કરવું જોઈએ?
જી, જે રીતે એસબીઆઈ ની અંદર ઉપરમાં 820 એક ઘણો ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ઝોન છે. પ્રીવિયસલી આ લેવલ્સ પર આપણે રીટેસ્ટ કર્યા લેવલ અને વેચવાલી જોવા મળી. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોઈએ છે તો આ લેવલ્સ પર હાઈ ફોર્મ થયા હતા 824 પાસે અને ગઈકાલના સેશનમાં ફરીથી વેચવાલી જોવા મળી. મને એવું લાગી રહ્યું છે કે સ્ટોક ફરીથી નીચેમાં 805-800 ના લેવલ્સ રીટેસ્ટ કરી શકે છે. પરંતુ એક વ્યૂ ઓવરઓલ પોઝિશનલ બેસિસ પર એસબીઆઈ ની અંદર પોઝિટિવ છે. 820 નો એક બ્રેકઆઉટ એક્સપેક્ટેડ છે. અગર થાય છે તો ઉપરમાં 840-45 ના લેવલ જોવા મળે. પરંતુ આ જે રીતનું શોર્ટ ટર્મની અંદર સ્ટ્રક્ચર બની રહ્યું છે ચાર્ટ્સ પર એકવાર વેઇટ કરવું જોઈએ નીચેમાં 805-800 ના લેવલ્સ માટે, ત્યારબાદ ખરીદારીની સલાહ છે. એસબીઆઈ માટે ખાસ કરીને એક આ વ્યૂ બનતો દેખાડી રહ્યો છે. વધુ અમુક સ્ટોક્સ જોઈએ જ્યાં વોલ્યુમ બેઝડ અત્યારે એક એક્શન બનતી જોઈ રહ્યા છે. એક મિડકેપ કાઉન્ટર છે TTML, ટાટા ટેલી. યજ્ઞેશ, નજર કરો એના પર તો 9% ખરીદદારી છે અને વોલ્યુમ બેઝડ બાઇંગ અત્યારે જબરદસ્ત આ સ્ટોકમાં આપણને આવતું દેખાડી રહ્યું છે. કઈ રીતે સલાહ આપશો TTML પર? TTNML ના ચાર્ટ સ્ટ્રક્ચર ઘણા એક પોઝિટિવ લાગી રહ્યા છે, બુલિશ લાગી રહ્યા છે. આપણે જોયું કે એક ઘણી સ્ટ્રોંગ રેલી જોઈ નીચેમાં 56 રૂપિયાના લેવલથી લગભગ 80 કન્ટિન્યુઅસલી વન સાઇડેડ રેલી હતી સ્ટોકની અંદર. ત્યારબાદ એક સાઇડવેઝ મોમેન્ટમ જોયું અને એક પ્રોફિટ બુકિંગ જોયું આપણે. સ્ટોક શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજથી અત્યારે બાઉન્સ કરી રહ્યો છે અને જે રીતે એક અપસાઇડ મોમેન્ટમ બતાવી રહ્યો છે, મારો વ્યૂ પોઝિટિવ છે સ્ટોકની અંદર. લક્ષ્યાંક ઉપરમાં આપણને 90 સુધીના જોવા મળી શકે છે. ખરીદારીની સલાહ છે. કોઈ ઘટાડો આવે છે નીચેમાં 75-76 પાસે તો બાયની સલાહ છે અને સ્ટોપ લોસ નીચેમાં 68 રૂપિયાનો રાખવાનો રહેશે. 68નો એક લેવલ ત્યારમાં નીચેની તરફ રાખી શકો છો TTML માટે.